જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તમે ખૂબ આનંદમાં રહો, નિરોગી રહો એ પ્રભુ પાસે પ્રાર્થના. રાત્રે ઊંઘ નથી આવતી, કરી લો આ સેવન. આરોગતાની સાથે આંખો ઘેરાવા મળશે. શરીર સ્વાસ્થ્ય માટે દરેક માણસને 8 કલાક ઊંઘની જરૂર હોય છે. ઓછી ઊંઘ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઊંઘના આવવાના ઘણા કારણો હોઈ શકે છે. કોઈ વખત વિચારની સિસ્ટમ બગડવાથી કે સૂવાની જગ્યા બદલવાથી, મચ્છરના ઉપદ્રવથી કે પછી મોડી રાત્રે જમવાથી ઊંઘમાં ડિસ્ટર્બ બની શકે છે. અને ખાસ તો મોડી રાત સુધી મોબાઈલ જોવાથી અનિદ્રાની સમસ્યા ઉદ્ભવી શકે છે. રાત્રે સૂતી વખતે આ વસ્તુ ખાવાથી ઊંઘમાં રાહત જરૂર થાય છે, પણ તમારે ઉપરની બાબતમાં થોડું રૂટીન બદલવું જરૂરી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રોજની જેમ અમારી એક જ વિનંતી કે તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરશો. નવા હો તો ભક્તિ વેદિકા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારા વિડીયો વિશે તમારું મંતવ્ય જરૂર આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો જાણીએ કઈ વસ્તુ ખાવાથી ઊંઘ સરસ આવશે. દૂધ ગાયનું મળે તો ઉત્તમમાં ઉત્તમ છે. ગરમ દૂધ પી શકાય તેવું રાખવું, તેમાં 1 ચમચી ઘી ઉમેરવું. સ્વાદ માટે એલચી પાવડર નાખી શકાય. રોજ સૂતા પહેલાં પીવાથી સારી ઊંઘ આવી શકે છે. બીજો પ્રયોગ છે આરામદાયક ઊંઘ માટે કેળાના કટકા કરી તેમાં સાકર અને ઘી ઉમેરી ખાવાથી ઊંઘ પણ સારી આવે છે. ત્રીજો પ્રયોગ બદામનો છે. 10 થી 15 બદામ સવારે પાણી પલાળી દેવી, રાત્રે સૂતા પહેલાં પાણી પી જવું, તેમજ બદામ સારી રીતે ચાવીને ખાઈ જવી, એનાથી પણ સારી ઊંઘ આવે છે. ચોથો પ્રયોગ ઉત્તમમાં ઉત્તમ પીપળી મૂળના ગંઠોડાનું ચૂર્ણ અડધી ચમચી સાથે દેશી ગોળ જોયા પૂરતો મેળવી ખાવાથી સારી ઊંઘ આવશે. ઉપર પાણી 1 કલાક સુધી ના પીવું. આ દરેક પ્રયોગમાં મિત્રો ખાસ નોંધ, તમારી તાસીર મુજબ પ્રયોગ કરવો અથવા કોઈ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ધન્યવાદ. અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવશો. જય માતાજી. પ્રયોગ તમારી તાસીર અનુસાર કરવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.